રવિવારે 26 એપ્રિલે યોજનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે 100% મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદારોને હાર્દિક અપીલ કરી છે। લોકશાહી પરંપરામાં મતદાન અધિકાર સાથે નાગરિક કર્તવ્ય પણ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરતા કહ્યું કે વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે મતદાન અવશ્ય કરીએ। ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં 100% મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે। લોકશાહીના પવિત્ર મહાપર્વ રાજ્યના તમામ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે। ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા હું ઉપસ્થિત થયો છું। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે। લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશામાં જણાવ્યું કે લોકશાહી મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય છે। તેમણે કહ્યું કે દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે। મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો અને પાડોશીએ પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી। 100% મતદાનનો સંકલ્પ લઈ લોકશાહીના મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આહ્વાન કર્યું છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।